એનામાં એવા તો ગુણ છે કે જે સદગુરુની સ્વરૂપે એ બિરાજમાન છે. તો સદગુરુ મહારાજનું જેને સાનિધ્ય મળ્યું એ નરને કોટી કોટી વાર વંદન છે. દરેક મહાપુરુષોએ એક જ વાત કરી છે કે ભાઈ તું તને ઓળખી લે, તું તને ઓળખી લે. સાચા ખોટાના ગુરુજી લેશે પારખા, તાવતા એ નર પરખાય. જીવન કહે એને જોગતા કુડિયા તો હાંધણમાં જાય. તો દરેક મહાપુરુષોનું એક જ વાક્ય નિરાજ બાપુ તો નક્કી કરીને કે હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ કી હે પારા, નામ રૂપ ગુણ નહીં હમારે કબૂ ન ધરું में અવતારા. તો નિરાજ બાપા તો આવો નક્કી કરીને કે તો ધન છે આવા મહાપુરુષોને જેને આવો કંઈક ભજનનો જોગ કરી અને મને અને તમને મેળાપ કર્યો. અને આ મહાપુરુષો જીવતી જોતું છે. દરેક મહાપુરુષોનો એક કહેવું છે કે મનસા માલની ગોરખ જાગતા નર સેવો, જાગતા નર સેવો તો તમને નુરિંજન દેવ મળે. હવે શાસ્ત્રોમાં તો જે કાંઈ શબ્દો લખ્યા છે પણ એમાં આપણે કાંઈ અર્થઘટન કરવું હોય તો આવા કોઈ મહાપુરુષોનું સાનિધ્ય લેવું જોઈએ ને. નહીતર ગોરખ સાહેબ તો કે पत्थर पूजे हरि मिले तो मैं पूजू गिरनार, इस पहाड़ की तो चकी बनो तो है पीछ पीछ खाए जग मनसा, मालनी गोरख जागता ने सेवो. दरेक महापुरुषोए निज निज ओळखाण करावी છે મને અને તમને. સહસ્ત્ર નામ સાહેબના સાહેબે કરી સહી, પણ ગુરુ અને ગોવિંદ કયા નામમાં વસે આની ગમ તો કોક કોકને થઈ, કોક કોકને થાય છે. દાસ સવારામ કે દેખાય તો બધું અદૃશ્ય થઈ જાય ગુજરી ગે મેળો. આ સપનાના સુખમાં મોત મૂરખ કાં બગાડ તારું, મારું છે ને આ તારું છે. આમ કરતા કરતા આ જિંદગી પૂરી પાડી દે છે. પણ ધન્ય છે જે સદગુરુની શાન સમજી અને એ પ્રમાણે વર્તે છે. તો એવા નર અને નારીને કોટિક વાર ધન્યવાદ છે. આટલું બોલું મારી વાણીને વિરામ. બોલો સદગુરુ મહારાજ.